कहाँ से आया कहाँ जाएगा, खोज करो यगले घर की। सतगुरु मिले तो शान बतावे, खोल देवे अंतर खड़की। कहाँ से आया कहाँ जाएगा, खोज करोगे घर की। सतगुरु मिले तो एक क्षण ની અંદર પડની ખડકી, અંદરની પડની ખડકી ખોલે કે આકાશ પાતાળ ધરતી કોઈ નહોતા, ત્યાર પેલા આપણો જીવ ક્યાં હતો? આ ઓંકાર પાર બ્રહ્મની અંદર એક સોયની અણી કેટલી હોય એટલી આપણા જીવની કાયા હતી કે ન્યા આપણા જીવને સુખ દુઃખ મળતું નથી. ઓમ બિંદુ દેશમાં હતા, જીવને સુખ અને દુઃખ મળતું નહોતું, પણ જીવનો સ્વભાવ છે કુદરતી સુખ જોઈ, અનંત સુખ જોઈ, મહાસુખ જોઈ. અરે એ દેશ તો બાજુમાં હતો પણ આપણે ત્યાં નહોતા જઈ શકતા. શું કારણથી? આ એકવાર મનુષ્ય દેહ લઈને નથી આવ્યા. એક મહાપ્રલયની અંદર 3 લાખ અરબરા મનુષ્ય દેહ મળ્યો છે. અત્યારે આપણે બધા ભક્તિ કરી છે, વારે વારે ન કરી હોય, કરી જ હોય, હજી આપણે દુઃખના દેશમાં બેઠા છે. અરે શું કારણથી? એ જ કારણથી કે આપણો જીવ છે. આપણા જીવ આરે માયા છે, માયા. અરે કઈ માયા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને મન વિકારમાં નાખે, કર્મના બંધનમાં ખેંચી ખેંચીના માયા આપણને નાખે. આ માયા હોવાના કારણે આપણે પરમધામ પરમ મોક્ષમાં નથી જઈ શકતા. એમનું કારણ શું? કારણ કે કોને સમજી માયા? દીકરા દીકરીઓ, ધન દોલત, કુટુંબ પરિવાર અને માયા સમજી. એ થોડી માયા છે, એ તો આપણા દેહ સ્થૂળ માયા રહેવા વાળી છે. પણ અમર લોક પરમ મોક્ષમાં જવામાં આ વિકાર વાસનામાં નાખે, ઈ માયા આપણા જીવને નડે. લાખ કોશિશ કરો, કરોડો ઉપાય કરે. અરે કાશ્ય જઈને કરવત લીધા, હિમાલય જઈ હાડ ગાયરા, કાન ફાડી ઉદરા પહેર્યા, આજે એમની નથી છૂટી. વિચારો તો ગુરુ મહારાજ બતાવે કે જો જીવથી મન 5 આત્મા અલગ થાય, આપણો જીવ કોરો બ્રહ્મ બને તો જ પરમાત્માના દેશમાં જઈએ. પણ એ સમજણ આપણામાં નથી કે મન 5 આત્મા જીવથી અલગ કઈ રીતે કરવા. તો કુદરત કેટલા દયાળુ છે. સત્ત સ્વરૂપ સાહેબના દેશમાંથી, આવા અમર લોકમાંથી બહુતારી સમર્થ સંત સદગુરુને મોકલા કે જેમને જીવને તારવાની સત્તા મળી પરમાત્માની. આવા સદગુરુ આ મૃત્યુ લોકની અંદર આવ્યા. જે નર નારી એમના જ્ઞાનને સાંભળી ભેદને ધારણ કરે, અરે જીવિત અવસ્થામાં આપણા કરમ ભરમ છોડાવી દે. અરે જીવતા જીવ આપણા જીવને આ ઘટમાં અમર લોક પરમ મોક્ષનો રસ્તો બતાવે. આવા સદગુરુ આવ્યા, જેને જેને શરણ ધારણ કર્યા એ સહેલાઈથી મહાસુખોના દેશમાં પહોંચી ગયા. આવા સદગુરુ આવવા છતાં જેને જેને શરણ ધારણ નથી કર્યા, આપણો જીવ મન 5 આત્મા માયાને વશ થઈ અને કુદરતી માયાના સુખ ભોગવે. એટલા માટે પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી. પવન મોકલો, પાણી મોકલું, પ્રકાશ મોકલો. કોના માટે? આપણા જીવ માટે. કે બધા જ સૂક્ષ્મ જીવો હતા એને મનુષ્ય દેહ મળે અને પરમાત્માના દેશમાં જે કર્મને કાપી. એ માટે આ સૃષ્ટિની રચના કરી. જો જે ઓંકાર પાર બ્રહ્મ છે એને સૌ પ્રથમ પ્રધાન પુરુષનું સ્વરૂપ આપ્યું. ઈચ્છા માયાને સ્ત્રીનું સ્વરૂપ આપ્યું. આ બેને સંસાર કરવાની રીત કોને શીખવાડી? કુદરતે, પરમાત્માએ. આ બેના સંગથી કોનો જન્મ થયો? શિવ બ્રહ્મનો જન્મ થયો. અરે શિવ બ્રહ્મના જન્મથી ચિદાનંદ બ્રહ્મનો જન્મ થયો અને ચિદાનંદ બ્રહ્મના જન્મથી મહતત્વ, મહતત્વના જન્મથી શક્તિ અને 5 તત્વનો જન્મ થયો. 5 તત્વ કયા કયા? આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ 5 તત્વનો જન્મ થયો. જ્યારે સૃષ્ટિની નિર્મિતિ થઈ, બધું પાણી પાણી હતું, એ બ્રહ્મજળ હતું. પરમાત્માએ શક્તિને સૃષ્ટિ રચવાનો આદેશ આપ્યો. ત્યારે એને કીધું મને કોઈ પુરુષ દેખાતું નથી. ત્યારે એને બ્રહ્મજળમાં પુરુષનું ધ્યાન કર્યું. અંડાકટાશમાંથી સુતેલા વિષ્ણુની ઉત્પત્તિ થઈ. વિષ્ણુની નાભીમાંથી આકાશે કમળ ચડ્યું, એમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માની ભ્રુકુટીમાંથી મહાદેવની ઉત્પત્તિ થઈ. આવી રીતે 3 દેવોની ઉત્પત્તિ થઈ. તો જગતમાં શક્તિ એક જ છે, પણ એને નકલમાં 3 રૂપ ધારણ કર્યા. કયા કયા? ગૌરી, સાવિત્રી અને લક્ષ્મી. ગૌરી હતા એ શંકર આયરે, સાવિત્રી હતા
એને બ્રહ્મા આયરે, લક્ષ્મી હતા એને વિષ્ણુ આયરે. ત્રણેય જણાએ સંસાર કર્યો અને સત સ્વરૂપ સાહેબ સત વિજ્ઞાન કળાનો આધાર લીધો. કોને? બ્રહ્મા વિષ્ણુ મહાદેવ શક્તિએ કુદરત પરમાત્માનો આધાર લીધો અને આકાશ પાતાળ આ ધરતી લોક બાંધ્યા. અરે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ શક્તિએ કુદરતનો આધાર લીધો અને દરેક સૂક્ષ્મ જીવો હતા એમના બધાના મનુષ્ય દેહ બનાવ્યા છે. આવી રીતે સૃષ્ટિની રચના થઈ. આપણને સદગુરુ નથી મળ્યા, આપણે બોલતા હોય દેવાધિદેવ મહાદેવ મોટા, અવતારોમાં વિષ્ણુ મોટા, પણ જ્યારે ધરતી સ્થિર નહોતા થતા, ડોલતા હતા, ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ શક્તિને આકાશવાણી થઈ કે તમે સતનો આધાર લ્યો. એટલે જ સંતોની વાણીમાં આપણે સાંભળી, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નહોતા, નહોતી મૂળ માયા, અલગ પુરુષ से जिभ्या नोती, वाज कहाँ से आया. अरे आकाश पाताળ धरती બ્રહ્મા વિષ્ણુ મહાદેવ આ કોઈ નહોતા. તે પેલા કુદરત સિવાય પાંદડીનો આપણે બોલી એની મૂર્ત નથી એવા પરમાત્માના આધારે આ બધાની રચના થઈ. આવી રીતે સૃષ્ટિની રચના થઈ. પણ જ્યારે આપણો જીવ ઓમકાર પાર બ્રહ્મ છોડી નીચે આવ્યા, જો બિંદુ દેશમાં હતા ત્યાં તો આપણા જીવને સુખ દુઃખ મળતું નહોતું, પણ આપણો જીવ સુખ માટે મૃત્યુ લોકમાં આવતો. ત્યારે આપણો જીવ ગર્ભમાં ન આવતો, કુદરત કલાથી નીચે આવતા. કારણ કે આપણા જીવ આરે શું હતું? સત સ્વરૂપ બ્રહ્મ જ્ઞાન અને ધ્યાન હતું. એટલે જીવ કુદરત કલાથી નીચે આવતો. પણ નીચે આવતા આપણને પોતાને ખબર પડી જતી. શું ખબર પડી જતી? કે મારી માથે ક્યારેક ને ક્યારેક દુઃખનો વરસાદ પડશે. અરે કેવા દુઃખ? જમનો માર, 84ના દુઃખ, ગટપના દુઃખ આવી આવીને આપણી ઉપર પડશે. આવું પરમાત્માનું ધ્યાન હતું એટલે જીવાય મૃત્યુ લોકમાં રોકાતો નહીં. અરે પરમાત્માનું ધ્યાન કરીને સુખ દુઃખ નહોતો એવા ઓંકાર પાર બ્રહ્મની અંદર પાછા વયા જતા. તો બ્રહ્મા વિષ્ણુ મહાદેવ શક્તિ કહેવા લાગ્યા કે દરેક જીવોના મનુષ્ય દેહ તો બનાવ્યા પણ એક કઈ રોકાતા નથી. કારણ કે આપણે કોઈ સાધારણ નથી, આપણે પોતે સ્વયં અમર બ્રહ્મ છે. પણ એ પણ સારી રીતે જાણતા કે આ જીવ અમર છે એકલો નથી. અરે જીવ આરે માયા છે. કઈ માયા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને મન જે વાસનામાં નાખે આ માયાને પણ સુખ જોઈ. જો મૃત્યુ લોકમાં માયાના સુખ બનાવશો તો આ જીવ આપમેળે અટકી જાય. આપણા જીવોને મૃત્યુ લોકની અંદર અટકાવવા માટે મન પાંચ આત્માને ગમે એવા સુખ બતાવવા માટે સૌ પ્રથમ બ્રહ્મા ઉભા થયા. અરે બ્રહ્માએ 4 વેદ બનાવ્યા. કયા કયા? સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ અને ઋગ્વેદ. આ 4 વેદોને ભણવા માટે બ્રહ્માએ પારંગત એવા 88,000 ઋષિને મોકલ્યા. એવા મંત્ર બોલે, અહીંયા ડટાય તો કેટલા કિલોમીટર દૂર નીકળે, 2 હાથના 4 હાથ કરે, જમીન ઉપર ચાલો એમ પાણી પર ચાલે. પણ ત્યારે આપણો જીવ એમાં રોકાતો નહીં. પરમાત્માનું ધ્યાન હતું. અરે મૂળ પદમાં પાછો વયો જાતો, થોડું થોડું સુખ લેતો. તો બ્રહ્મા આપણા જીવને અટકાવવા સફળ થયા. બાદ વિષ્ણુ ઉભા થયા. વિષ્ણુએ રાજ, નીતિ, લેવડ દેવડ, માપ તોલ, પૈસા, રાજ, રસાયણ આ બધું વિષ્ણુએ બનાવ્યું છે. અત્યારે પૈસાની લેતી દેતી કરી પેલા નહોતું, આ વિષ્ણુએ બનાવ્યું છે. અરે રિદ્ધિ સિદ્ધિના પરચા કર્યા, કળાધારી અવતાર નિર્માણ કર્યા. પરચો ત્યાં ચમત્કાર, ચમત્કાર ત્યાં નમસ્કાર. કેવા ભોળા છે. હમણાં લાકડાનો ભારો પડ્યો હોય એમાં પાણી છાંટીને કોઈ અગ્નિ ઉત્પન્ન કરે તો આપણે પરમાત્મા સમજી લે. અરે શું માટે કર્યું? આપણો જીવ કુદરતને ભૂલતો નહોતો, મૃત્યુ લોકમાં રોકાતા નહોતા એટલે એવા પરચા કર્યા. પણ થોડું થોડું સુખ લેતા અને મૂળ પદમાં પાછા વયા ગયા. તો બ્રહ્મા વિષ્ણુ આપણા જીવને અટકાવવા સફળ થયા. અરે બાદ શિવ શક્તિ ઉભા થયા. શિવ શક્તિ બ્રહ્મા વિષ્ણુને કહેવા લાગ્યા કે તમે તો જીવને નરા સુખ જ દીધા. જો જીવોને મૃત્યુ લોકમાં અટકાવવા હોય તો સુખની આરે થોડું દુઃખ આપો તો જ આ જીવા અટકાહે. 5 આત્માના જીવ સુખ લેવા લાગ્યો. એમાં શિવ શક્તિએ રોગ ઉત્પન્ન કર્યો. અરે રોગ થવાના કારણે આપણો જીવાય વૈદ બનવા લાગ્યો. પીડા થવા લાગી તો ઔષધિ ગોતવા રોકાવા લાગ્યા. જૂઠાપણું મૂક્યું, કપટ મૂક્યો, ભ્રમ મૂક્યો. સત્ય શું અસત્ય શું આપણા જીવને કાંઈ ન ખબર પડે એવા તો જીવના સ્વભાવ બનાવ્યા. કામ, ક્રોધ, લોભ, આશા, તૃષ્ણા આપણે આ બધા આમાં રોકાવા લાગ્યા. જૂઠાપણું મૂક્યું, કપટ મૂક્યો, અરે ભ્રમ મૂક્યો, ભ્રમ. સત્ય શું અસત્ય શું આપણા જીવને કાંઈ ન ખબર પડે એવા તો 6 દર્શની બનાવ્યા. જોડ જપાટા યંત્ર મંત્ર શીખવાડે. ક્યાં 6 દર્શની? જોગી, જંગમ, સેવડા, સંન્યાસી, ફકીર અને બ્રાહ્મણ. એવી તો અષ્ટ ધાતુની મૂર્તિ બનાવી.
આ મૂર્તિમાં એવું કરામત મૂક્યું, કરામતને કારણે મૂર્તિ ધરેલો નિવેદ ખાવા લાગી, મૂર્તિ ભવિષ્ય ભાખવા લાગી. ત્યારના માણસો હાથી માનીને પૂજામાં લાગી ગયા. આજ આપણી નજરે જોવો, આજ મૂર્તિ ધરેલો નિવેદ ખાય નહીં, આજ ભવિષ્ય ભાખે નહીં. આજના માણસો આપણે માની, પહેલાના માણસો આપણી જેમ અંધશ્રદ્ધાળુ નહોતા. અત્યારે બોલીએ મૂર્તિ બોલતી, સન્મુખ બોલતી, ધરેલો નિવેદ ખાતી, અરે ભવિષ્ય ભાગતી. ત્યારથી માણસોમાં લાગી ગયા. બધું શું માટે કર્યું? આપણો જીવ કુદરતને ભૂલતો નહોતો. આટલું બધું કરવામાં આપણા જીવને ભૂખ લાગવા લાગી. અરે ભૂખ કેમ મટાડવી? તો ધાન અનાજ ઉત્પન્ન કરવા લાગ્યા. મહેનત પડી, થાક લાગ્યો. અરે થાક કેમ ઉગાડવો? તો નીંદર લેવાનું શીખવાડ્યું. આવી રીતે આમ નીંદર કરો, તમારો થાક ઓગળી જાય. આ બધી જ ક્રિયાકરણી કરવામાં, કામમાં, ક્રોધમાં, નીંદર કરવામાં અસલ પરમાત્માનું અરે બ્રહ્મ જ્ઞાન હતું. આજ કર્મ ન લાગે એવા કુદરતી પરમાત્માથી આપણે બધા વિખૂટા પડ્યા છે. અને કર્મ લાગે એવી ભક્તિને ધારણ કરી. કઈ ભક્તિ? ત્રિગુણી માયા, રજો ગુણ, સતો ગુણ, તમો ગુણ. આ ત્રણ સ્વભાવથી આપણા જીવે પહેલી જ વાર ભક્તિ કરી. આપણા જીવ આરે બે કર્મ બન્યા. આપણે બોલીશી કર્મના બદલા ભોગવવા પડે અંતે સૌને નડે. પણ કઈ રીતે બન્યા? કોઈનાથી નહીં, અરે આપણાથી જ ભૂલ થવા લાગી. જો આ જ મનુષ્ય દેહમાં આવી અને કોઈ જીવે વિષ્ણુની નવધા ભક્તિ કરી, ત્યારે આપણા જીવ આરે આ બે કર્મ બને. શુભ કર્મ ભોગવવા વૈકુંઠમાં ગયા, અજાણતાથી અરે અશુભ કર્મ બન્યું. આ 84 લાખ જન્મની અંદર આવ્યા. એવી જ રીતે બ્રહ્માના સાંખ્યોગ સાયધા, ગાયત્રીની સંધ્યા કરી, મહાદેવનો અઠ્યોગ સાયધો અને શક્તિની ભક્તિ કરી, ત્યારે પણ આપણા જીવારે બે કર્મ બને. શુભ કર્મ ભોગવવા સતલોકમાં, કૈલાસમાં, શક્તિલોકમાં ગયા. અજાણતાથી સાધના વખતે અશુભ કર્મ બન્યું, 84 લાખ યોનિમાં આવ્યા. એવી જ રીતે જપ કરો, તપ કરો, સત પાળો, વ્રત પાળો, ક્યાં જાય? સ્વર્ગમાં. શુભ કર્મ ભોગવવા સ્વર્ગમાં ગયા, અશુભ કર્મ ભોગવવા 84 લાખ યોનિમાં આવ્યા. એવી જ રીતે 101 મહાયજ્ઞ કરો, 33 કરોડ દેવતાના રાજા ઇન્દ્ર બન્યા. શુભ કર્મ ભોગવવા ઇન્દ્ર બન્યા, અરે અશુભ કર્મ ભોગવવા 84 લાખ યોનિમાં આવ્યા. આ ત્રણ સ્વભાવથી પહેલી જ વાર આ જીવે ભક્તિ કરી, ત્યારે બે કર્મ